નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1ના ચેપ્ટર 41માં રોજબરોજની વાતચીતમાં ઉપયોગી વાક્યો આપેલા છે, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. વિડીયો જોયા પછી એપ્લિકેશનમાં આપેલ આ ચેપ્ટરની સાથેની લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ જરૂરથી પૂરી કરી લેજો. વિડીયો જોયા પછી તરત જ સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેશો તો તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે. અને અનમોલ ઇંગ્લિશ એપ તમારી પાસે ના હોય તો નીચે લિંક આપેલી છે, એમાંથી ડાઉનલોડ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 401. હાઉ મેની ટાઈમ્સ હેવ આઈ ટોલ્ડ યુ? મેં તમને કેટલી વાર કહ્યું છે. કોઈ વ્યક્તિ વારંવાર ભૂલી જતી હોય કોઈ કામ, તો આપણે એને ટોકવા માટે કહીએ ને કે મેં તને કેટલી વાર કીધું છે, ખબર નથી પડતી. એમ કેવું હોય તો કહેવાય હાઉ મેની ટાઈમ્સ હેવ આઈ ટોલ્ડ યુ. ટોલ્ડ એટલે ટેલ એટલે કહેવું, અને એનું ભૂતકાળનું રૂપ ટોલ્ડ. ટેલનું ટોલ્ડ એટલે કહ્યું છે. અને આગળ જો હેવ છે, હેવ આઈ ટોલ્ડ એટલે કહ્યું છે. હેડ હોત ને હેડ આઈ ટોલ્ડ યુ તો મેં તને કેટલી વાર કીધું હતું. આમાં કીધું છે, કહ્યું છે. અને મેની એટલે ઘણા બધા, ઘણી બધી વાર કીધું છે, કેટલીય વાર કીધું છે. હાઉ મેની ટાઈમ્સ એટલે કેટલીય વાર, ઘણીય વાર તમને મેં આ બાબતે કહ્યું છે, પણ તમે સમજતા નથી. વાક્ય નંબર 402. વોટ ડીડ યુ ડુ? તમે શું કર્યું? જો આમાં બે વાર ડુ આવે. એક ડુ છે ક્રિયાપદ છે કે કર્યું એ અર્થમાં છે, અને પહેલું છે જે ડીડ વાળું એ સહાયક ક્રિયાપદ છે. ડુનું ભૂતકાળનું રૂપ ડીડ. તમે શું કર્યું? વોટ ડીડ યુ ડુ? વોટ ડુ યુ ડુ હોય ને, બંને જગ્યાએ ડુ હોય તો તમે શું કરો છો, અને ડીડ છે તો કર્યું. વાક્ય નંબર 403. બાય ગોડ્સ ગ્રેસ. ભગવાનની કૃપાથી, ભગવાનની મહેરબાનીથી, ભગવાનની કૃપાથી, ઉપરવાળાની દયાથી, આમ છે તેમ છે આપણે જે કહેતા હોઈએ ને, તો એવી રીતે કેવું હોય તો ઇંગ્લિશમાં કહેવાય બાય ગોડ્સ ગ્રેસ. ત્યાર પછીનું વાક્ય છે વાક્ય નંબર 404. ઇનફ ઇઝ ઇનફ. બસ હવે બહુ થયું. ઇનફ એટલે પૂરતું, પર્યાપ્ત. આમ તો સામાન્ય રીતે જથ્થાના પ્રમાણમાં બોલવામાં આવે છે કે પૂરતો જથ્થો છે એમ કેવું હોય તો કહેવાય ઇનફ. પણ અહીંયા કોઈ વાતમાં પણ બહુ વધારે પડતું થઈ જાય કે ભાઈ હવે બહુ થયો, એમ વાતમાં પણ એવું કંઈ થાય અને કેવું હોય તો ઇનફ ઇઝ ઇનફ. બસ હવે બહુ થયું, હવે રહેવા દો. અથવા દેશી ભાષામાં કેવું હોય તો હવે હાઉ કરો. વાક્ય નંબર 405. આર યુ ઇન અ બેડ મૂડ? શું તમે ખરાબ મૂડમાં છો, અથવા તમારો મૂડ ખરાબ છે? બેડ એટલે ખરાબ, BAD બેડ એટલે ખરાબ, અને BED બેડ એટલે પથારી અથવા પલંગ. વાક્ય નંબર 406. આઈ વિલ ટીચ હિમ અ લેસન. હું તેને પાઠ ભણાવીશ. આ બંને અર્થમાં વપરાય. તમે ખરેખર કોઈને કંઈ ભણાવતા હોય, શીખવાડતા હોય તો પણ કહેવાય આઈ વિલ ટીચ હિમ અ લેસન. પણ આ જનરલી પેલા અર્થમાં વપરાય છે કે હું એને સબક શીખવાડીશ, એને હું સીધો કરીશ, તો પણ એ અર્થમાં પણ કહી શકાય આઈ વિલ ટીચ હિમ અ લેસન. હું એને પાઠ ભણાવીશ, એને હું સબક શીખવાડીશ. વાક્ય નંબર 407. યુ આર અનનેસેસરીલી અપસેટ. તમે બિનજરૂરી રીતે પરેશાન છો. અપસેટ હોવું એટલે પરેશાન હોવું, ઉદાસ હોવું. અને અનનેસેસરીલી એટલે બિનજરૂરી રીતે. નેસેસરી એટલે જરૂરી, અનનેસેસરી એટલે બિનજરૂરી, અને અનનેસેસરીલી એટલે બિનજરૂરી રીતે તમે પરેશાન છો. વાક્ય નંબર 408. બાય ગોડ્સ ગ્રેસ આઈ ગોટ ધી જોબ. ભગવાનની કૃપાથી મને નોકરી મળી ગઈ. વાક્ય નંબર 409. ઇટ્સ યુઝલેસ ટુ એક્સપ્લેન એનીથિંગ ટુ હિમ. એને કંઈ પણ સમજાવવું નકામું છે. યુઝલેસ એટલે નકામું. યુઝ એટલે કાંઈ ઉપયોગ કરો, અને યુઝલેસ એટલે નકામું. એક્સપ્લેન કરવું એટલે સમજાવવું. એનીથિંગ એટલે કંઈ પણ. ઇટ ઇઝ યુઝલેસ ટુ એક્સપ્લેન એનીથિંગ ટુ હિમ. એને કંઈ પણ સમજાવવું નકામું છે. વાક્ય નંબર 410. હાઉ ડુ યુ નો મી? તમે મને કેવી રીતે ઓળખો છો? નો એટલે જાણતા હોવું, ઓળખતા હોવું. મી એટલે મને. હાઉ ડુ યુ નો મી? તમે મને કેવી રીતે ઓળખો છો? તો મિત્રો, આ સાથે આ ચેપ્ટર પૂરું થાય છે. અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલી સ્પીકિંગ પ્રેક્ટિસ અત્યારે જરૂરથી પૂરી કરી લેજો. વિડીયો જોયા પછી તરત જ પ્રેક્ટિસ કરતા રહેશો તો ગ્રામરના નિયમો ગોખ્યા વગર તમને ખરેખર સારું ઇંગ્લિશ બોલતા આવડી જશે.